વલસાડના અમરામામાં તસ્કરોનો આતંક. એક જ રાતમાં 4 મકાનોને નિશાન બનાવ્યા. ₹1,41,000ના મત્તાની ચોરી. વલસાડ જિલ્લાના અમરામા વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગત રવિવારની રાત્રે તસ્કરોએ અમરામાની 2 સોસાયટીઓના કુલ 4 બંધ મકાનોના તાળા તોડ્યા હતા, જેમાં છોટુભાઈ પાર્કના એક મકાનમાંથી સોનાના દાગીના અને બાઇક મળી કુલ ₹1,41,000થી વધુના મુદ્દામાલની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમરામાના છોટુ પાર્ક 1માં રહેતા તેજસકુમાર બાલુભાઈ પટેલ ગત 28 ડિસેમ્બરના રોજ પરિવાર સાથે ધરમપુર ખાતે પોતાના સસરાને ત્યાં રોકાવા ગયા હતા. આ દરમિયાન બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરોએ વહેલી સવારે 3 થી 7ના ગાળામાં ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો. ચોરીએ ઘરમાંથી સોનાના દાગીના આશરે ₹1,06,438ની કિંમતના અને મોટરસાયકલ પાર્કિંગમાં ઉભેલી જેની કિંમત ₹35,000ની બાઇક મળી કુલ ₹1,41,438ની ચોરી કરી હતી. તસ્કરોએ માત્ર છોટુભાઈ પાર્ક જ નહીં પરંતુ નજીકમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં પણ 3 ઘરોને નિશાન બનાવ્યા હતા. જોકે નસીબ જોગ ગોકુલધામના 2 ઘરોમાં તેઓ ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જ્યારે એક ઘરમાં હાથફેરો કરવામાં સફળ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. બાજુના મકાનમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસતા 2 અજાણ્યા ઈસમો મોઢે રૂમાલ બાંધીને દેખાયા હતા. આ શખ્સોએ પોતાની ઓળખ છુપાવવા માટે કેમેરાને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. સવારે જ્યારે પડોશીએ ઘરનું તાળું તૂટેલું જોયું ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. શિયાળાની ઠંડી રાત્રિઓનો લાભ ઉઠાવી તસ્કરો સક્રિય થયા છે. વલસાડ સિટી પોલીસ મથકે આ અંગે તેજસકુમાર પટેલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનો પેંગરો દબાવવા તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ફાળકો ફેલાયો છે અને રાત્રિ પેટ્રોલિંગ વધારવા માંગ ઉઠી છે. નમસ્કાર, મારું નામ વિનોદ વિજયનાથ શર્મા ઉર્ફે કામલી. ગોકુલધામ સોસાયટીના અમે રહીશો છે. આજે ઉદયભાઈનો ફોન મારા પર આવ્યો. ઉદયભાઈએ કીધું કે ભાઈ કે ગોકુલધામમાં મારા પડોશીને ત્યાં ચોરી થઈ છે. મેં કીધું કંઈ વાંધો નહીં, ચાલો. હવે અહીંયા આવતા તપાસ કરતા એવું દેખાતું છે કે 3 ઘેરે તાળા તૂટ્યા છે અને ઉદયભાઈ જે આરટીઓમાં એજન્ટ છે એમના ત્યાં બી ટ્રાય કરી હતી. તેમણે કીધું કે ભાઈ 3 ને 3:15ની અંદર મારી બી આંખ ખુલી ગઈ હતી અને ટ્રાય કરતા જણાવ્યું કે ભાઈ આ ચોર આવેલા છે. હવે હમણાં પોલીસ આવી ને પોલીસ સાથે જે તપાસ કરતા જાણવા મળ્યું છે કે 3 ઘરના તાળા તૂટેલા છે. એમાંથી એક ઘર ડૉક્ટર પલ્લવી પટેલ ડૉક્ટર હાઉસમાં છે. એ લોકો બહારગામ છે, કે ડાંગ બાજુ છે. એમનો સંપર્ક કર્યો છે ઉદયભાઈએ. એ લોકો આવશે પછી ખબર પડશે કે કેટલું નુકસાન ગયું છે. ને બાકીના 2 મકાનની અંદર એ લોકો નિષ્ફળ ગયા છે. હવે તાળું તૂટ્યું છે અને પોલીસે એમની એ કરી છે. હવે તપાસ થશે પછી આગળની બાકી હકીકત ખબર પડશે. આમાં વોર્ડ નંબર 10ની ગોકુલધામ સોસાયટી કહેવાય. પ્લોટ નંબર 27 અને આ 33 છે અને બાજુવાળું 32 ને 32 A કે B હશે. આ 3 મકાનની અંદર તાળા તૂટ્યા છે. અને હવે બીજું જણાવવાનું એ કે હાલ તો હવે સિઝન ચાલુ જ થઈ છે એટલે અમારે દર વર્ષે જણાવવાનું થાય કે હવે અમરામાની અંદર વસ્તી વધી ગઈ અને આ સિઝનની અંદર ઠંડી દરમિયાન આ ચોરીઓ થતી છે. સીસી ફૂટેજની અંદર બી દેખાયું છે કે 2 જણો ક્લિયર કટ દેખાતા છે, જે હમણાં તંત્રને આપી દેશું. પર હવે અહીંયા પોલીસની ચોકીની ખૂબ જ જરૂર છે એવું દેખાતું છે. તે માંગણી અમે દર વર્ષે કરતા જ છીએ. હવે કારણ કે અહીંયા વસ્તી બી વધી ગઈ છે અને ચોકી જો મળી જાય તો અવારનવાર, જો કે પોલીસ મિત્રોને એ લોકો ટોળકી બનાવતા જ છે. એ લોકો દર વર્ષે કહે છે કે તમે ટોળકી બનાવો અને આ રીતે કરો. પર એક પોલીસનો ધાક અલગ હોય અને પબ્લિકનો ધાક અલગ હોય. તે રીતે જો ચોરોને ખબર પડે તો કદાચ આવી રેકી થઈને આ ચોરીઓ બંધ થશે.